પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય વિશ્વ વારસા સપ્તાહ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. વિશ્વમાં દર વર્ષે 19 થી 25 નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવે છે, એટલે કે વિશ્વ વારસા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જે વૈવિધ્યસભર વારસો ધરાવે છે. આર્કિયોલોજી, કિલ્લાઓ, મહેલ, વાવ, ધાર્મિક સ્થળો, મંદિરો, લોથલ અને ધોળાવીરા જેવા પુરાતન સમયમાં અત્યાધુનિક સંસ્કૃતિ ધરાવતા શહેરો અને જંગલો સાથે યુનેસ્કો જેવી વૈશ્વિક સંસ્થાના માપદંડમાં આવે તેવી 3 પ્રસિદ્ધ સાઇટ પણ ગુજરાતમાં છે. આ સાઇટમાં પાવાગઢ ચાંપાનેરની કલાત્મક કમાનો, સ્થાપત્ય શૈલીના અદ્ભુત નમૂના સમાન પાટણની રાણકી વાવ અને અમદાવાદ સિટીને પણ હેરિટેજનો દરજ્જો મળેલો છે. વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણીની શરૂઆત થઈ છે ત્યારે પ્રવાસીઓ પણ હાલમાં કોરોના સંક્રમણને કારણે વિવિધ સ્થળોની વધુ પ્રમાણમાં મુલાકાત નહીં લઈ શકે. કેન્દ્રના અંદાજપત્રમાં દેશના 5 મહત્વના પુરાતત્વીય સ્થાનોને આઇકોનિક સાઇટ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એમાં કચ્છની મહત્વની હડપીય વસાહત ધોળાવીરાને પણ સ્થાન અપાયું છે. 19 થી 25 નવેમ્બર સુધી વિશ્વ ધરોહર સપ્તાહ ઉજવાય છે, જેમાં ગુજરાતના વૈભવી વારસાની ઝલક સમા આકર્ષણો આંખે ઉડીને વળગે તેવા છે. રાજ્યમાં અવારનવાર ઉત્ખનન દરમિયાન ગુજરાતમાં પ્રાચીન વારસો કેવો ભવ્ય અને વિકસેલો હતો તેના ઉદાહરણ મળતા આવ્યા છે. ગુજરાતમાં જ આટલા વૈવિધ્યસભર વારસાનું કારણ આપતા ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી કહે છે કે ગુજરાત પ્રાચીન પ્રદેશ છે અને ગુજરાતીઓની સાહસિકતા પણ એટલી જ જૂની છે કે વર્ષો પહેલા કચ્છી માળુઓ સહિતના દરિયાખેડુઓ વિશ્વભરના સ્થળોએ ફરતા હતા. તેની સામે વિશ્વભરના લોકો પણ ગુજરાત વિશે જાણીને અહીં આવતા. કેટલાક આક્રમણખોરો પણ અહીં જ આવ્યા અને તેમાંના અનેક અહીં રહી ગયા. એવી જ રીતે પારસીઓ પણ ગુજરાત આવ્યા અને અહીં જ રહી ગયા. તેને ગુજરાતની અસ્મિતા ગણો કે ગરવી ગુજરાત ગણો, પણ તેના કારણે જ ગુજરાતમાં પુરાતન સમયથી વિવિધ પ્રકારના વારસાનો વૈભવ પ્રજાને મળતો ગયો છે. ગુજરાતની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સૌથી પહેલું સ્થાન 2004માં ચાંપાનેરને મળ્યું હતું. તે પછી 2014માં પાટણની રાણકી વાવને આ યાદીમાં સામેલ કરાઈ હતી. વર્ષ 2017માં અમદાવાદને ઐતિહાસિક શહેરનો દરજ્જો મળ્યો હતો. ભારતનું આખું શહેર વર્લ્ડ હેરિટેજ જાહેર થયું હોય એવું અમદાવાદ પ્રથમ અને એકમાત્ર શહેર છે. એ સિવાયની ગુજરાતની 3 સાઇટ્સ કામચલાઉ હેરિટેજની યાદીમાં પણ સામેલ છે, જેમાં કચ્છનું જંગલી ગધેડાનું અભયારણ્ય, લોથલના પ્રાચીન અવશેષો અને ધોળાવીરાના હડપ્પન સંસ્કૃતિના અવશેષોનો પણ આમાં સમાવેશ થાય છે. યુનેસ્કો દ્વારા પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેરની 7 કમાનને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાયો છે. આ કમાનની કલાત્મકતા આજે પણ તેવી જ છે, તો સ્થાપત્ય શૈલીના બેનમૂન નમૂના સમાન પાટણની રાણકી વાવ પણ હેરિટેજ સાઇટમાં આવે છે. અમદાવાદ શહેરના ભવ્ય પુરાતન વારસા, કિલ્લા, પોળો, સ્થાપત્ય, વાવ, રોજા વગેરેને જોતા તેને પણ હેરિટેજ સિટીનો દરજ્જો અપાયો છે. સમયને સંઘરીને બેઠેલી વડનગર, ભૂચરમોરી, તળાજા વગેરે સ્થળે શતાબ્દીઓ જૂની બૌદ્ધ ગુફાઓ, સ્તૂપ ગુજરાત કરતા તેની બહારના બૌદ્ધ ભિક્ષુઓમાં એટલી પ્રસિદ્ધ છે કે તેને નિહાળવા માટે તેઓ આવે છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા બૌદ્ધ સર્કિટનું આયોજન કરાયું છે. પ્રાચીન ધાર્મિક સ્થળોમાં દ્વારકા નગરી ભગવાન કૃષ્ણના સમયની પ્રાચીન છે. એવી જ રીતે સોમનાથ મંદિર, અંબાજી મંદિર અને પાલીતાણા પણ ધાર્મિક વારસા સાથે સદીઓથી આસ્થાના પ્રતીક બનેલા છે. અમદાવાદની સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, જામા મસ્જિદ, સરખેજનો રોજો જેવા સ્થાપત્ય પણ મોગલ કાળના વારસાની છડી પોકારે છે. અમદાવાદ જિલ્લામાં હડપ્પન સંસ્કૃતિનું લોથલ, કચ્છનું ધોળાવીરા ગુજરાતની નાગરિક સંસ્કૃતિને સમયે પણ કેટલી પ્રગતિશીલ હશે તેના બોલતા ઉદાહરણ છે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વિશ્વ વારસા સપ્તાહ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ.